અમદાવાદના મુસ્લિમ ભક્ત ડોસા તાય કે જેઓ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સાથે કાયમ જૂનાગઢ મંદિરમાં રહેતા, તેઓ સત્સંગમાં સર્વ રીતે અતિ ઉચ્ચ સ્થિતિને પામ્યા હતા. જેઓને માણકીય અસવાર શ્રીહરિના દર્શન થતાં જ સત્સંગ ગ્રહણ કરવાની અદમ્ય ઈચ્છા થઈ હતી. પોતે મુસ્લિમ હોવા છતાંય હિન્દુ રીતરિવાજો અને સ્વામિનારાયણ સંપ્રદાય પાળતા હોય એમના પિતા, પરિવારજનો અને જ્ઞાતિના સૌએ અતિ ઉપદ્રવ કરેલ. તેઓને શારીરિક માનસિક દુઃખ પણ દીધા અને ઘરમાં પૂરી દેતા. સર્વેશ્વર શ્રીહરિના આશીર્વાદે તેઓને નિરાવરણ દશાને પામેલા હતા. ગુણાતીતાનંદ સ્વામી કથા વાર્તાના પ્રસંગમાં મોટા મોટા સત્સંગીઓને કહેતા કે ભક્તો, આ ડોસા ભક્ત જેવી સ્થિતિ હશે ત્યારે અક્ષરધામમાં જવાશે. ગુણાતીતાનંદ સ્વામી સમૈયા ઉત્સવ ઉપર જતા ત્યારે તથા દેશમાં ફરવા જતા ત્યારે કોઈ વાર ડોસા તાઈને પણ સાથે તેડી જતા. મોટા સંત કહે તેમ કરવું અને સેવા અને સ્મરણ ખૂબ કરી લેવું એ જ એમનું ધ્યેય હતું. પરંતુ સ્વામીનો હેતુ તેમને સાથે તેડી જવામાં એ હતો કે આવા આદર્શ ભક્તનું વર્તન જોઈને મુમુક્ષુઓ ઉત્તમ સ્થિતિ જોઈને વિશેષપણે ભગવતનિષ્ઠ બને. એક વખતે ગુણાતીતાનંદ સ્વામી ઉનાના શેઠિયાઓના આગ્રહથી ઉના પધારેલા. ડોસા ભક્તને પણ સાથે તેડી ગયા. વિસાવદર કાળસરી ઉપરથી ગીર સોંસરવા થઈને પગ રસ્તે સ્વામી ઉના પધાર્યા. માર્ગમાં કેટલાક સત્સંગીઓને સત્સંગ પ્રથમથી ઘણો ઉત્તમ તથા સાધુ સંતોને વિશેષ અત્યંત પ્રેમભાવવાળો હતો. નગર શેઠ, શ્રી ગણેશ શેઠ, વાલજી શેઠ, હંસરાજભાઈ ગાંધી વગેરે ઉપર સ્વામી ખૂબ પ્રસન્ન હતા. એથી કેટલોય સમય ત્યાં રોકાઈને સ્વામી સૌને કથા વાર્તાનું ભારે સુખ આપતા. સવાર સાંજ મોટી અકડેઠઠ સભા હતી. ડોસા ભક્ત તદ્દન મૌન રહી એક તરફ ક્યાંય દૂર ખૂણે ખાંચે નિર્માને પણે બેસી વાતો સાંભળતા. વાતના પ્રસંગમાં ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે લોક વ્યવહાર ગમે તેવા મોટા હશો કે ધનવાન હોય, અગર મોટા ભક્ત કહેવાતા હોય, પણ આ ડોસા ભક્તના જેવી સમજણ તથા સ્થિતિ કરવા માટે ખૂબ કાળજીથી રાત્રિ દિવસ દાખલો નહીં કરીએ તો અક્ષરધામમાં જવાશે નહીં. માટે બરાબર સાવધાન અને શુરવીર રહેવું. આ પ્રમાણે સ્વામીની વાતથી શેઠિયાઓ ડોસા ભક્તનો પૂરો પરિચય મેળવી એમનો મહિમા સમજ્યા. ગામડાઓમાં ફરતા સંતો સવાર સાંજ ગામથી દૂર નદી, તળાવ કે કૂવા હોય ત્યાં નાહવા જાય. બપોર પછી 4 બજે સંતો જ્યારે નાહવા જાય ત્યારે કેટલાક પ્રેમી ભક્તો સંતો સાથે જાય અને કોઈ મોટા સદગુરુ પધાર્યા હોય ને અનુકૂળ સમય હોય ત્યારે વધારે પ્રમાણમાં સત્સંગીઓ સાથે નાહવા જાય. એથી 4 બજે જ્યારે સ્વામી મચ્છુંદરી નદીએ નાહવા તૈયાર થયા ત્યારે શેઠિયાઓ પણ સ્વામીની સાથે ચાલ્યા. એ વખતે ડોસા ભક્તને સ્વામીએ પૂછ્યું કે ભગત, નદીએ નાહવા આવવું છે? ત્યારે કહે કે સ્વામી, કંઈ વિચાર નથી. સ્વામી કહે, તમે મંદિરનું ધ્યાન રાખજો, અમે જઈએ છીએ. આમ કહી સૌ મંદિરની ખડકી બહાર આવ્યા. ત્યારે સ્વામી કહે કે ખડકીને તાળું વાંસી દો. ડોસા ભક્તને ખબર નહીં રહે કે મંદિરમાં કોણ આવ્યું. આ પ્રમાણે તાળું વસાવી સ્વામી અને બધા સત્સંગીઓ નદીએ ગયા. ત્યાં તો ડોસા ભક્ત નદીએ કપડાં ધોતા હતા. આ પ્રત્યક્ષ બનાવ જોઈને બધા જ આશ્ચર્ય પામ્યા. સ્વામીએ ડોસા ભક્તને પૂછ્યું કે ભગત, તમે તો આવવાની ના પાડતા હતા. ત્યારે તે કહે, મને એમ સંકલ્પ થયો કે સ્વામીને શેઠિયાઓ ગયા છે તે નાહ્યા પછી ધૂન કીર્તનને કથા વાર્તાનો ભારે લાભ મળશે એટલે આવ્યો. આમ ડોસા ભક્તને ભીત વગેરે કોઈ પ્રકારનું આવરણ નડતું નહીં. એ જ રીતે દૂર બેઠા થકા શ્રવણ ને નિરાવરણ સ્થિતિ પામીને સિદ્ધ દશાએ યુક્ત થયા હતા. નિષ્કુળાનંદ સ્વામીએ હરિસ્મૃતિમાં લખ્યું છે કે વળી એક ડોસો યવન અચરજકારી છે, તેને થયું હરિનું દર્શન અચરજકારી છે. રહી મૂર્તિ અંતરમાય અચરજકારી છે, ભૂલો દેહ દિશે નહીં કાંઈ અચરજકારી છે. તેને બાપે બાંધો બંધ અચરજકારી છે, રોકો ઘરમાં ઘાલી સંબંધ અચરજકારી છે. આપા કમાડ દીધા તાળા અચરજકારી છે, બેઠા
બારણે રખવાળા અચરજકારી છે, તેમાંથી દેહ અદૃશ્ય થઈ અચરજકારી છે. નિસરો બાર ગાવ પર જઈ અચરજકારી છે, ત્યાં પણ બંધ કર્યો વળી બીજે અચરજકારી છે. ત્યાંથી નિસરી ગયો ત્રીજે અચરજકારી છે. આવરણ એક આડું ન રહ્યું અચરજકારી છે, ભૌતિક દેહ અભૌતિક થયું અચરજકારી છે. તે તો જાણે છે જન મનમાં અચરજકારી છે, સામરથી ભગવાનમાં અચરજકારી છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી હરિસ્મૃતિ 7મી ચિંતામણી.